રાજ્ય સરકારશ્રી દ્વારા વીજ લાઇનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે સંદર્ભે 4/7/2026ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી હતી અને એમાં કેવી રીતે રેટ નક્કી કરવું એની વિસ્તૃત ગાઈડલાઈન આપવામાં આવી હતી. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં છેલ્લા 4 થી 5 અઠવાડિયાથી એમઆરસીની વિવિધ મિટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું. એ મિટિંગ જે છેલ્લી યોજવામાં આવી હતી, ગઈકાલે યોજવામાં આવી હતી, એ મિટિંગમાં ખેડૂત પ્રતિનિધિ, કંપની પ્રતિનિધિ અને અમારા જે વેલ્યુઅર છે ત્રણે ત્રણ હાજર હતા. ત્રણ દ્વારા ચીટ્સ આપીને જે એના ભાવ છે એ ડ્રો કરવામાં આવ્યા અને જે પરિપત્રની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ફાઇનલ જે રેટ છે એ નક્કી કરવામાં આવ્યા. વેગડવાવ ગામના 15 સર્વે નંબરનું વેલ્યુએશન પૂર્ણ થયું છે. એ વેલ્યુએશન જ્યારે અમે ડીએલવીસી રેટ સાથે કમ્પેર કરીએ છીએ તો આ જ લાઇનનું ડીએલવીસી રેટ 979 રૂપિયા હતું અને અત્યારે જે રેટ્સ આવ્યા છે એ 1400 થી લઈને 1900 રૂપિયા વચ્ચે આવેલા છે. તો એમાં અમુક સર્વે નંબરના અમે કમ્પેરિઝન પણ કર્યા કે જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિથી કેટલું વળતર મળવાપાત્ર હતું અને હવે કેટલું વળતર મળવાપાત્ર થશે. તો એમાં 150 P9 જે સર્વે નંબર છે એમાં પહેલા જે મળવાપાત્ર હતું એ લગભગ 14,74,000ની રકમ મળવાપાત્ર હતી ડીએલવીસી પ્રમાણે, અને જે માર્કેટ રેટ કમિટી બની છે એ પ્રમાણે એમને મળવાપાત્ર રકમ 58.61 લાખ રૂપિયા છે. તો આ બેનું જો અંતર આપણે જોઈએ લગભગ 4.02 ટાઈમ્સ 4 ગણાથી વધારેના ભાવ જે મૂળ ખેડૂતોની માંગણી હતી એ પ્રમાણે ભાવ મળવાપાત્ર છે. આ પ્રક્રિયામાં અમારી સાથે તમામ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ પણ સાથે હતા. તો જેમ આ કમિટીની મિનિટ્સ પ્રસિદ્ધ થાય ઝડપથી વિધિન 7 થી 10 દિવસમાં ખેડૂતોના ખાતામાં પેમેન્ટ પણ મળી જાય એ સૂચના પણ અમે વિવિધ ટ્રાન્સમિશન પ્રતિનિધિઓને આપીએ છીએ અને એ થયા બાદ જ એ લોકો કોઈ પણ આગળની જે કામગીરી છે એ પણ અમે એમને સૂચના આપી છે. સાથે સાથ આપના થ્રુ આપના મારફત તમામ જે ખેડૂત મિત્રો છે મોરબી જિલ્લાને જે હજી સુધી એમઆરસી કમિટીમાં જોડાયા નથી, આપ લોકો પણ બધા આવો, અમારી કમિટીમાં જોડાઓ એવી અમારી આપ બધાને વિનંતી છે. આપના આખા ગામનો કોઈ ખેડૂત પ્રતિનિધિ બની શકે એમનું પણ સ્વાગત છે, પરંતુ અમે હાલ ઇન્ડિવિજ્યુઅલ ખેડૂત પણ મતલબ વ્યક્તિગત ખેડૂત પણ અમારી પાસે આવે તો અમે એમને પણ એમઆરસીમાં સમાવેશ કરી એમના જે માર્કેટ રેટની પ્રક્રિયા છે એ કરવા માટે આપને પૂરેપૂરું સપોર્ટ કરશું. ટોટલ 15 સર્વે નંબરના આવ્યા છે. 15 સર્વે નંબરના બધાના વેલ્યુએશન પૂર્ણ થઈ ગયેલા છે. ગઈકાલે એક પ્રતિનિધિ હાજર નહોતા, જે કારણે એમના જે સર્વે નંબર હતા એમનું વેલ્યુએશન બાકી રહી ગયેલું છે. એમને પણ અમે આગામી દિવસોમાં બોલાવવાના છે અને એ પ્રમાણે એમની હાજરીમાં અમે ભાવ ખોલીને આગળ વધવા જઈ રહ્યા છીએ. એ તો જે વેલ્યુએશન છે એ બાબતે અમે ન કહી શકીએ, બીકોઝ એમાં આઈબીબીઆઈ ના જે અધિકૃત વેલ્યુઅર છે એમના દ્વારા વેલ્યુએશન કરવામાં આવે છે. એમાં ઘણી બધી બાબતો અને જેમ ખેડૂતશ્રીઓની માંગણી હતી કે ફક્ત જે કાગળ ઉપર રેટ છે એના આધારે રેટ નક્કી ન થવું જોઈએ, પરંતુ ફિલ્ડ પર જઈને પ્રોપર સર્વે કરીને કોઈ સર્વે નંબર જો કદાચ રોડની નજદીક હોય તો એનું ભાવ વધારે પણ આવે, કોઈ સર્વે નંબર જો આંતરિયાળ હોય તો એનું એ પ્રમાણે ન પણ આવતું હોય. બટ એકચ્યુઅલ જે ભાવ છે ખરેખર જે માર્કેટનો ભાવ હોય, જેના આધારે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન પણ થતા હોય, એ બધી જ વિગતો ધ્યાને લઈને આ રેટ્સ નક્કી કરવામાં આવશે. વેલ્યુઅર હોય છે પરિપત્ર પ્રમાણે, એક સરકારશ્રીનો વેલ્યુઅર, એક કંપનીનો વેલ્યુઅર અને એક ખેડૂતનો વેલ્યુઅર. તો એના માટે જે આઈબીબીઆઈ માન્ય વેલ્યુઅર્સ છે અમે તમામને ઈમેલ કર્યા હતા. એના આધારે અમને 84 વેલ્યુઅરના ફીડબેક મળ્યા હતા કે એ લોકો આ પ્રક્રિયામાં ભાગ લેવા માંગે છે. એ ઈમેલ્સ આવ્યા બાદ અમે બધાને અહીંયા રૂબરૂ પણ બોલાવ્યા હતા. એ બધી પ્રક્રિયા થયા બાદ અમારી પાસે 20 થી 25 વેલ્યુઅર્સની યાદી છે જે ભિન્ન જિલ્લાઓના છે. એ તમામ વેલ્યુઅર્સને અમે અમારી જે માર્કેટ રેટ કમિટીની શુક્રવારની બેઠક હોય છે એમાં હાજર રાખતા હોય છે. તો કોઈ પણ ખેડૂત જો પહેલીવાર બેઠકમાં આવતા હોય તો એમની સામે લગભગ 20 થી 25 વેલ્યુઅરની પેનલ ત્યાં ઉપલબ્ધ જ હોય છે. તો ખેડૂતશ્રીને જે પણ વેલ્યુઅર એમાંથી ગમતા હોય, જે પણ એમને લાગતા હોય કે એમની રજૂઆત, એમની જે જમીનનું મૂલ્યાંકન છે સારી રીતે કરી શકે છે, એ પૈકી કોઈ પણ એમને મનગમતા વેલ્યુઅર એ ત્યાં પસંદ કરી શકે છે. છતાં કોઈ ખેડૂતને લાગતું હોય કે આ જે વેલ્યુઅર ઉપલબ્ધ છે અહીંયા હાજર છે એ સિવાયના પણ કોઈ વેલ્યુઅર એમને લેવા છે અને આઈબીબીઆઈ માન્ય વેલ્યુઅર છે, તો એમનું પણ અમે પૂરેપૂરું સ્વાગત કરીએ છીએ. એ પ્રમાણે પણ આપણે આગળ વધી શકીએ. બિલકુલ. તો એમને પણ આપના મારફત હું એ જ આગ્રહ રાખું છું કે કદાચ જ્યારે કમિટીની રચના થઈ હતી તો આપને કેટલું ભાવ મળશે એ બાબતે કોઈ અસમંજસ રહ્યું હશે, તો આજે ફરીથી મારું આપને આહ્વાન છે કે આપ લોકો માર્કેટ રેટ કમિટીમાં જોડાઓ મારી સાથે, અને જે માર્કેટ રેટ છે ખરેખર જે જમીનનું મૂલ્યાંકન છે
એ આવે, એ જ અમે પણ ઈચ્છીએ છીએ, સરકારશ્રી પણ ઈચ્છે છે અને આપ પણ એ જ વસ્તુ ઈચ્છો છો. અત્યાર સુધી કેટલા ખેડૂતોએ આ બાબતે તૈયારી દેખાડી છે અને સાઇન કરી છે આમાં? એક્ઝેક્ટલી, એમાં જે પ્રતિનિધિઓ છે, વિવિધ પ્રતિનિધિઓ લેવા માટે અમે અલગ અલગ પ્રોસેસ કરી રહ્યા છીએ. ટોટલ જે લાઇન્સ છે, વિવિધ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ પણ ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. અત્યાર સુધી 6 ગામો એવા છે જેના પૂરેપૂરા ગામના અમને પ્રતિનિધિઓ મળી ગયા છે. તો એ 6 ગામના સંપૂર્ણ મૂલ્યાંકન થાય એના માટે અમારું આવતા વીકમાં પ્રયાસ રહેશે, આવતા 1 વીકમાં. એ યાદી અમે આપની સાથે શેર કરશું. અને એ સિવાય વિભિન્ન ગામો એવા છે જ્યાં અમુક ખેડૂતો તૈયાર થઈ ગયા છે, તો એ પાર્ટ ખેડૂતોને અમે બોલાવવા જઈ રહ્યા છે. અને આજે જેમ મેં આપની સાથે વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલ ખેડૂત, વ્યક્તિગત ખેડૂત પણ જો તૈયાર થતા હોય અને આ સમિતિ મારફતે ભાવ લેવા માંગતા હોય તો એમનું પણ સ્વાગત છે. શુક્રવાર 3 વાગે કલેક્ટર ઓફિસમાં આપ સીધું પણ આવી શકો. આપને કોઈ વ્યક્તિને સાથે લાવવાની જરૂર નથી. આપને વેલ્યુઅરની વ્યવસ્થાથી લઈને બધી જ વ્યવસ્થા અત્રેથી કરવામાં આવશે. વેગડવા ગામના અત્યારે જે આપણે વધુ પૈસા મળ્યા છે, ટોટલી વેગડવા ગામમાં ફોન કેટલા આવે છે, કેટલા ખેડૂતો છે અને અત્યારે આપણે કેટલા 4 ગણું મળે છે? હા, વેગડગાંવ ગામમાં 2 લાઇન્સ પસાર થાય છે. એક જે લાઇન પ્રેઝન્ટ છે અડાની ટ્રાન્સમિશનની લાઇન, અને એક લાઇન છે જેટકો ટ્રાન્સમિશનની લાઇન. અત્યારે જે ભાવ નક્કી થયા છે એ અડાની ટ્રાન્સમિશનના ભાવ નક્કી થયા છે. અન્ય પણ તમામ જે ખેડૂત પ્રતિનિધિઓ છે, જેમ જેમ નક્કી થાય છે તેમ તેમ અમે સમિતિમાં લઈને આગળ વેલ્યુએશન પૂર્ણ કરશું. મેં આપને કીધું કે પહેલા કદાચ ભાવ બાબતે અસમંજસ ખેડૂતોને પણ હશે કે આમાં MRC મારફતે અમને કેટલું ભાવ મળી શકે છે, પરંતુ હવે સિન્સ આ સ્થિતિ એકદમ ક્લિયર થઈ ગઈ છે કે માર્કેટેડ કમિટીના ભાવના 200% પ્રમાણે ભાવ આપણને મળશે, જે લગભગ જે આપણે રેટ અપેક્ષા રાખીએ છીએ એનાથી 4 ગણાના આજુબાજુ આવતું હોય છે. તો મારી ફરીથી બધાને વિનંતી છે કે આપ લોકો આ પ્રોસેસમાં સહભાગી થાઓ. મળી શકે છે. અને ફરીથી હું કહું છું કે કોઈ પણ ખેડૂત છે એ પોતે પણ શુક્રવાર 3 વાગે અમારી ઓફિસમાં ક્યારે પણ વોક ઇન કરી શકે છે. અમે એમને સંપૂર્ણ રીતે સપોર્ટ કરશું જેથી એમને જે યોગ્ય મળવાપાત્ર વળતર છે એ મળે. મારું નામ ચાવડા ભાવેશ બળદેવભાઈ છે. અમારે 3 સર્વે નંબરમાં જુદી જુદી એ જમીન, અમુકમાં ટાવર ને એકમાં છે અને બીજામાં તાર નીચે આવે છે. પેલા જે 761 લેખે મળતા હતા, એમાં ટાવર વાળી જે જમીન રહી એમાં 15.5 લાખની આજુબાજુ આવતા હતા, અને હવે જે આવશે એ 44 લાખ જેવા આવશે. અને જે ટાવર વગરની જમીનો છે એમાં એકમાં 9 લાખ હતા, એમાં 20 લાખ આવે છે, અને એકના છે 17 લાખની આજુબાજુ. તો એમાં 17 લાખ વાળા જે છે એ 40 લાખની આજુબાજુ આવે છે. એમાંથી અમને સંતોષ છે. અમે નથી જોડાયેલા. અમારું ગામ પણ, ગામમાંથી હોય કદાચ એકાદ વ્યક્તિ જોડાયેલો, પણ મોટા ભાગનું ગામ અમારું કોઈ જોડાયેલું નથી એમાં. મતલબ અમે આમાં ખુશ છીએ. પહેલા પણ રાજી જ હતા અમારે.